મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલ બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ન આ એક ડુંગળીનો રસ તમારા તમામ વાળની સમસ્યા દૂર કરી નાખશે કોચમ કે ડુંગળીના રસની અંદર સલ્ફર નામનું એક તત્વ આવે છે એ તમારા ખરાબ વાળના સુધારી દેશે તમારા ખરાબ વાળના સુધારીને તમારા વાળ કાળા મુલાયમને સિલ્કી બનાવી દેશે અને જે તમારા વાળ વધતા અટકી જતા છે ને એ પણ વધવા મળશે તો વિડીયો તમે પૂરો જોજો તો આપણા ડુંગળીના રસ કાઢવાનો છે ને એની અંદર 1 થી 2 વસ્તુ આપણા અંદર એડ કરવાની છે ને પછી કઈ રીતના આપણે લગાવવાની છે એ પણ તમને વિડીયોમાં બતાવું તો એ 2-3 વસ્તુ આપણે ઉમેરશું તો જ આપણા વધતા વાળ અટકી ગયેલા એ વધવા મળશે ને તમારા વાળ સિલ્કી અને લાંબા થઈ જશે જે એક સ્ટીક હું તમને બતાવે તમારા નયણો તમારા વધતા ના હોય ને કાળા ના થતા હોય એ પણ વધારવાના અને કાળા બનાવવાના એ સ્ટીક હું તમને બતાવી પણ છેલ્લા વિડીયોમાં બતાવીશ તમારા વધતા વાળ અટકી જાય હોય તમારા વાળ રૂખા સૂખા થઈ જાય હોય ને તમારા વાળ ભાવ બગડી જાય હોય તો આ વિડીયોની અંદર બધાની સમસ્યાનો ઉકેલ આ વિડીયોની અંદર જ હું તમને બતાવશું તો વિડીયો તમે એન્ડ સુધી તમે જોજો તો આ ડુંગળીનો રસ તમારા વાળનું કિસ્મત બદલી નાખશે તો આ ડુંગળીને આપણે કાપી લઈએ ને એની ઉપરથી બધી છાલ આ રીતના કાપી લેવાની છે કાઢી નાખવાની છે છાલ બધી તો છાલ બધી આપણે આ રીતના કાઢી દઈએ ને પછી એને શું કરવાનું છે ને કઈ રીતના રસ કાઢવાનો છે એ પણ હું તમને વિડીયોમાં બતાવું તો વિડીયો તમે પૂરો જોજો તો ઉપરની જે છાલ આવે એ બધી આપણે કાઢી નાખવાનું છે ચપ્પા તો આ રીતના આપણે છાલ કાઢી નાખી છે ને એનો હવે આપણે રસ કાઢવાનો છે તો આપણે ઝીણી આ મશીનની અંદર સમારી કાઢીએ એટલે એનો રસ પછી નીકળી જાય તો આ રીતના એક ડુંગળી લીધેલી આપણે મીડિયમ સાઇઝની તો આ રીતના આપણે ટુકડા કરી દઈશું એટલે એનો રસ નીકળી જશે મિક્સર લીધી દીધી છે મિક્સરની અંદર ડુંગળી નાખી દીધી છે તમારી જોડે જો મિક્સર જ હોય તો મિક્સરથી તમે ગ્રાઇન્ડ કરીને એનો રસ કાઢજો તો અમારી જોડે નાનું મિક્સર છે તો એનાથી આપણે ગ્રાઇન્ડ કરી નાખીએ ને એનો રસ આપણે કાઢી નાખવાનો છે તો આ રીતના આપણે મિક્સર એકરીએ એટલે એનો રસ બધો નીકળી જશે ને પછી એ રસ કાઢીને આપણે શું કરવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવવાનું જો મિક્સર જ ના હોય તો આપણે ખડોણીની અંદર તમારે વાટી કાઢવાનું છે તો એનાથી પણ રસ નીકળી જશે તો તમારે પણ કોઈ પણ વ્યક્તિ બીમાર થાય ને એમનું શરીર એકદમ લૂઝ થઈ જાય ને પછી આપણે દવા કેમ કરાય એટલે આપણું શરીર એકદમ તંદુરસ્ત ને મજબૂત બની જાય આપણું શરીર તો એ રીતના પણ આપણા માથાની અંદર ચોપડીની અંદર આપણને ગમે તે ઇન્ફેક્શન થયું હોય એના કારણે આપણા વાળ વધતા બંધ થઈ જાય ને પછી આપણા ડુંગળીનો રસનો આપણા માથાની અંદર આપણે ઉપયોગ કરશું તો એ ઉપયોગથી તમારા માથાની અંદર ઇન્ફેક્શન થયું હશે એ પણ મટી જશે ને તમારા વાળ જે અટકેલા હતા એ વધવા મળશે ફરીથી નવા વાળ ઉગશે તો આપણે ડુંગળી હવે પીસી લીધી છે ને એનો રસ હવે આપણે કાઢવાનો છે તો આવી રીતના આવી ગળણી લેવાની છે સ્ટીલની ને રસ એનો આપણે કાઢી લઈએ તો બધી જ ડુંગળી પણ આપણે ગળણીની અંદર આ રીતના નાખી દેવાની છે ને પછી ચમચીની મદદથી આપણે આ રીતના દબાશું એટલે જે રસ હશે એ બધો જ નીકળી જશે તો રસ પણ આપણો નીકળી ગયો છે તમારા માથાની અંદર જે ભેજ હોય ને એ ભેજ સાચવવા માટે તમારા નારિયેળનું તેલ નાખી દેવાનું છે તો નારિયેળનું તેલ પણ આપણે નાખી દઈએ તો આટલું આપણે નારિયેળનું તેલ નાખી દીધું છે ને આ રીતના આપણે મિક્સ પણ કરી દઈએ હવે આપણે તમારા વાળને જાડા લોબા અને મજબૂત અને કાળા બનાવવા માટે ઓની અંદર આપણે એલોવેરા જેલ નાખવાનું છે તો અમારી જોડે તો એલોવેરા જેલ હતી એટલે મેં એલોવેરા નાખ્યું છે ને તમે એલોવેરા લાવીને તમે નાખો તો સારું રહેશે તો જે તમારા વાળ જે રૂખા સૂખા થઈ જાય હોય ને એની ચમક જતી રહી હોય ને તો એ ચમક આપણે પાછી લાવવા માટે એની અંદર આપણે કુદરતી રીતે તમારા વાળ એકદમ સિલ્કી બની જશે તો 1 ચમચી મધ નાખવાનું છે એની અંદર તો 1 ચમચી આપણે મધ નાખી દઈએ એની અંદર તો 1 ચમચી મધ પણ નાખી દીધી છે ને મધ આપણે નાખ્યું એટલે તમારા વાળ જે છે ને બધા રૂખા સૂખા એકદમ સિલ્કી બની જશે ને જે 2 પોખારા વાળ થઈ જશે ને એ પણ 1 જ પોખારા તમારા થઈ જશે ને હવે આપણે જે વસ્તુ અંદર નાખવાના તો એ આપણે નાખી દીધી છે ને હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈએ તો જે વસ્તુ નાખવી હોય એક જ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને પછી શું કરવાનું છે એ પણ હું તમને વિડીયોની અંદર બતાવું છું આ રસ આપણે બનાવી દીધો એટલે તમે તો એવું વિચારતા હશે કે આ રસ બનાવી દીધો એટલે આપણે આપણા વાળની અંદર લગાવી દઈએ તો એ રીતના લગાવ નહીં એ જ તમે મોટી ભૂલ કરો છો ને વિડીયો છોડીને તમે જતા રહેશો એટલે તમને કંઈ રિઝલ્ટ મળતું નથી ને કઈ રીતના આપણે લગાવવાનું છે અને કેટલી મિનિટ રવા દેવાના છે અને કેટલી મિનિટ પછી આપણે વાળ ધોવાના છે એ પણ આ વિડીયોની અંદર જ હું તમને બતાવું છું તો તમારા ઘરમાં જે આપણે અગરબત્તી કરીએ છીએ ને એથી તમારે રૂ લેવાનું છે ને આ રીતના આટલું રૂ લેવાનું છે ને પછી ઓની અંદર આપણે પલારી દેવાનું છે આ રીતના બોરીને આ રીતના પલારીને બોરી દેવાનું છે અને પછી આપણે બહુ દદરતું નથી કરવાનું
થોડુંક જ ભેનું રાખવાનું છે ને પછી આપણા માથાની અંદર કઈ રીતના લગાવવાનું છે કે આ રીતના આપણા પોથી પાડીને આ રીતના તમારે લગાવવાનું છે. તો પોથે તમારે એ રીતના લગાવી દેવાનું છે. આ જ રીતના આપણા રૂ ઘડીએ વાર પલાળવાનું છે અને પછી આખા માથામાં તમારે લગાવી દેવાનું છે. એક પણ વાર તમારે કોરો રહેવો જોઈએ ના. જો કોરો રહેશે તો પાછું રિઝલ્ટ તમને મળે નહીં. એટલે જે રીતના આપણા પોથી પાડીને મેં બતાવ્યું આખા માથામાં પોથી પાડીને તમારા રૂની મદદથી તમારા આખા માથાની અંદર આ પાણી તમારે લગાવી દેવાનું છે. આ પાણી તમારે લગાવ્યા પછી તમારે 45 મિનિટ થાય ને તો લગી રવા દેવાનું છે. અને 45 મિનિટ પૂરી થઈ જાય એટલે પછી તમે જે શેમ્પૂ વાપરતા હોય તો શેમ્પૂ ને પાણીથી એકલું ધોવું હોય તો પાણીથી એકલું પણ તમારા વાળ ધોઈ કાઢવાના છે. આ રસ પછી તમારે અઠવાડિયામાં 2 જ વખત લગાવવાનું છે. વધારે વાર તમારે લગાવવાનું નથી. ને ફરી તમારે લગાવવું હોય તો ફરી પાછું આપણે જે મિક્સ કરીને આપણે રસ બનાવ્યો છે એ તો ફરીથી પાછો બનાવીને ફરી લગાવવાનો ને વધારે સમય થઈ જાય તો તમારે લગાવવાનો નથી. વિડીયોની અંદર આગળ મેં તમને કીધેલું તમારા વાળની જે સમસ્યા છે એ આ તેલ તમે બનાવીને તમે લગાવશો અઠવાડિયામાં 2 વખત તો તમારી બધી સમસ્યા દૂર થઈ જશે. તો આ જ મિશ્રણ તમારે લગાવવાનું છે. તમારે કોઈ પણ પ્રકારનું શેમ્પૂ કે સ્પ્રે તમારા માથાની અંદર તમારે લગાવવાનું નથી. ને આ જ મિશ્રણ તમે બજારની અંદર તમે લેવા જશો ને તો 500 રૂપિયા 600 રૂપિયા તમારી જોડેથી લેશે. અને એ પાછું લાવશો તો કેમિકલવાળું ને આ કેમિકલ વગરનું આપણે ઘેર શુદ્ધ બનાવ્યું છે. તો આ જ તેલનો તમે ઉપયોગ કરજો. આગળ વિડીયોમાં મેં તમને કહેલું કે તમારા નયણો ના વધતો હોય ને જાડો ના થતો હોય તો ને કાળો પણ ના થતો હોય તો તમારે શું કરવાનું છે? દુકાનમાંથી તમારે લીલા ધાણા લેવાના છે 5 કે 10 રૂપિયાના ને એને વાટીને એનો રસ કાઢી લેવાનો છે 1 ચમચી જેટલો. ને 1 ચમચી જેટલો રસ કાઢો એટલે પછી આપણે શું કરવાનું છે? આવી સળી લેવાનું છે. આપણે કોનમાં નાખીને એ સળી લેવાનું છે. અને પછી આ રીતના બોરીને પછી આપણે આ રીતના 2 નળ પર આપણે લગાવવાનું છે. તો તમે રોજ 2 થી 4 જ દિવસ તમે લગાવશો ને તો તમારા નળ એકદમ વધી જશે ને એકદમ કાળો મેસ બની જશે. તો આ ઉપયોગ પણ તમે જરૂરથી કરજો.